નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. પાલનપુર તાલુકાના શામઢી રાણાજી વાસ નજીક એક માર્ગ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. રેતી ભરેલા ડમ્પર અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં આ ઘટના બની હતી. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેને કારણે બાઇક અને તેના ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટના બાદ આસપાસના લોકોએ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ગઢ પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરી રહી છે. હારીજ શહેરમાં છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભરાઈ રહ્યા છે, જેને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બરફના કારખાનાથી બેચરાજી બાયપાસ રોડ સુધીનો આશરે 100 મીટરનો માર્ગ સતત ગટરના પાણીમાં ડૂબેલો રહે છે. 4 રસ્તાથી મુખ્ય બજારમાં પ્રવેશવા માટે લોકોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. આ પરિસ્થિતિને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, જેનાથી રાહદારીઓ અને વાહન ચાલકો માટે અવરજવર એક કાયમી સમસ્યા બની ગઈ છે. આ મુખ્ય માર્ગ પર શિશુ મંદિર વિદ્યાલય આવેલી છે, જ્યાં 700થી વધુ વિદ્યાર્થીઓ દરરોજ અવરજવર કરે છે. આ ઉપરાંત ભીલપુરા વિસ્તારના 300થી વધુ આદિવાસી પરિવારો અને બાયપાસ રોડ પરની સોસાયટીના રહેવાસીઓ માટે પણ આ બજારમાં જવાનો મુખ્ય માર્ગ છે. ગંદા પાણી ભરાવાને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. લોકો ગંદકી, ખરાબ રસ્તાઓ અને ગટરના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. જનતાની માંગ છે કે તંત્ર નવીન જેટિંગ મશીનનો ઉપયોગ કરીને આ ગંભીર સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ લાવે. શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વડનગર દ્વારા 90મી શિવજયંતિ અને જીવન પર્વ મહોત્સવનું આયોજન કરાયું હતું. આ અવસરે કૈલાસબેન પટેલના જીવન પર્વની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેપો મેનેજર અંકિત મોદી, બ્રહ્માકુમારી પાઠશાળાના સભ્યો, બ્રહ્માકુમાર ભાઈઓ, બ્રહ્માકુમારી બહેનો, સ્વ ઈશ્વરલાલ પટેલના પરિવારજનો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણાથી પધારેલા અતિથિ વિશેષ અને રાજયોગીની બ્રહ્માકુમારી સરલા દીદીએ શિવધ્વજ ફરકાવ્યો હતો. તેમણે ઉપસ્થિત સૌને પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વડનગર દ્વારા સતત અનેક ઈશ્વરીય સેવાઓ કરવામાં આવી રહી છે, જેમાં રાજયોગ શિબિરો, વ્યસન મુક્તિ અભિયાન, શાંતિ પ્રવચનો, સામાજિક કુરિવાજો દૂર કરવા જાગૃતિ, શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ધ્યાન મેડિટેશન માટે પ્રોત્સાહન અને આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવાનો સમાવેશ થાય છે. વડનગર તાલુકામાં આવેલી 55 ગીતા પાઠશાળાઓના ભાઈ બહેનોને ઈશ્વરીય પાલના આપવાની સેવા પણ સક્રિય રીતે ચાલી રહી છે. સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિક વાતાવરણ, શાંતિ અને ભક્તિભાવના માહોલમાં સંપન્ન થયો હતો. સિદ્ધપુરમાં એક પરિણીત મહિલાની છેડતી અને મારપીટનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે ભોગ બનનાર મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે જહીર પોલાદી વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર સિદ્ધપુરમાં રહેતી 35 વર્ષીય મહિલા ગત 7 ફેબ્રુઆરીએ રાજપુર ટેલિફોન એક્સચેન્જ રોડ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે જહીર પોલાદીએ મહિલા સામે એકીટસી જોઈ હાથ અને મોઢાથી ઇશારા કર્યા હતા. ત્યારબાદ આરોપીએ મહિલાને પોતાની ગાડીમાં બેસાડી કોટના પીર તરફ લઈ ગયો હતો. ત્યાં પહોંચ્યા બાદ જહીરે મહિલાનો હાથ પકડી તેની સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. મહિલાએ વિરોધ કરતા અને ના પાડતા ઉશ્કેરેલા આરોપીએ તેને ગરદાપાટુનો માર માર્યો હતો. આરોપીએ મહિલાને આ ઘટના અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ બાદ મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે પહોંચી સમગ્ર આપવીતી જણાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ સિદ્ધપુર પોલીસના પીએસઆઈ જે.આર. શુક્લા ચલાવી રહ્યા છે. પાટણ શહેરના પનાગર વાડા વિસ્તારમાં નીલમ સિનેમા સામે આવેલે એક વીજ સિમેન્ટ પોલ અત્યંત ગંભીર હાલતમાં છે. આ પોલ હાલ માત્ર દોરડાના સહારે ટકી રહ્યો છે અને ગમે ત્યારે ધરાશયી થવાની ભીતિ છે. આ ગંભીર મુદ્દે વોર્ડના કોર્પોરેટર ભરત ભાટિયાએ યુજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક સમારકામની માંગ કરી છે. કોર્પોરેટર ભરત ભાટિયાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે પનાગર વાડા મહોલ્લામાં આવેલો આ વીજ પોલ રહેણાંક અને અવરજવરવાળા વિસ્તારમાં છે. પોલ એટલી હદે વળી ગયો છે કે તેને ટેકો આપવા માટે દોરડાનો ઉપયોગ કરવો પડ્યો છે. અગાઉ આ બાબતે મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં યુજીવીસીએલના વિભાગ દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
ભરત ભાટિયાએ તંત્રની આ કાર્યપ્રણાલીને દુર્ભાગ્યપૂર્ણ અને બેદરકારી ગણાવી છે. જો આ જોખમી પોલ અચાનક પડી જાય તો મોટી માનવ જાનહાનિ કે મિલકતને નુકસાન થવાની પૂરી શક્યતા છે. કોર્પોરેટરે પત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તંત્રની બેદરકારીને કારણે કોઈપણ અઘટિત ઘટના કે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અધિકારી અને કર્મચારીની રહેશે. હાલમાં સ્થાનિક રહીશો પણ આ જોખમી પોલને કારણે ફફડાટ અનુભવી રહ્યા છે. તેઓ તંત્ર વહેલી તકે આ પોલ બદલે અથવા તો તેનું યોગ્ય સમારકામ કરે તેવી માંગ કરી રહ્યા છે. મહેસાણા તાલુકાના મેઉ ગામે જૂના ઝઘડાનું સમાધાન કરવા ભેગા થયેલા પિતરાઈ ભાઈઓ વચ્ચે મામલો બિચકતા મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. લોખંડની પાઇપ અને કડા વડે થયેલા આ હુમલામાં પિતા પુત્ર બંને લોહી લોહાણ થતાં તેમને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લાગણક પોલીસે આ મામલે 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યાં બંનેને માથાના ભાગે ટાંકા આવ્યા છે. મુકેશની ફરિયાદના આધારે લાગણક પોલીસે ભૂપેન્દ્રસિંહ સહિત 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.